ધોરણ 12 સાયન્સ સવર્ગ સંયોજનો એનસીઆરટી એક્ઝેમ્પલરનું કમ્પ્લીટલી સોલ્યુશન અહીંયા આપવામાં આવેલું છે. જો જરૂર જણાય તો તમારે સ્પીડમાં વધારો કરવો હોય તો તમે સ્પીડમાં પણ વધારો કરી શકો છો. અને વિશેષ તમે ઓપ્શન લર્નિંગ એપ ગુજરાતી મીડિયમ એમ પ્લે સ્ટોર ઉપર સર્ચ કરીને પણ આ બધા ચેપ્ટર જે છે એને જોવા માટે ડાઉનલોડ કરી શકો છો. વધુ વિગત માટે તમે આ નંબર છે એનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ. આ સવાલમાં આપણને પૂછ્યું છે કે કયું સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે. હવે આમાં છે ને ધ્યાનમાં એ રાખવાનું છે તમારે કે ની વેલ્યુ, કે એટલે સંતુલન અચળાંક થયો, તો કે ની વેલ્યુ જેમ વધે તેમ જે પણ સંકીર્ણ છે એની સ્થાયીતા વધે છે. હવે જુઓ અહીંયા દરેક જગ્યાએ લોગ કે ની કિંમત કેટલી આપેલી છે. અહીંયા 11.6 છે, અહીંયા 27.3 છે, અહીંયા 15.4 છે અને અહીંયા 8.9 છે. તો લોગ સાથે કિંમત આપેલી છે, બટ સૌથી વધારે વેલ્યુ અહીંયા આપેલી છે આ જગ્યાએ 27.3. હવે જ્યારે કે ની વેલ્યુ તમે મેળવો ને તો એ આ રીતે મેળવી શકાય. જોજો બરાબર, આપણી પાસે લોગ કે બરાબર 27.3 છે. તો આનો એન્ટીલોગ કરો એટલે આનો પણ એન્ટીલોગ કરવો પડે. તો આનો એન્ટીલોગ કરતા આપણને કે મળશે. અહીંયા એન્ટીલોગમાં 10 ની ઉપર 27.3 ઘાત થાય એટલે આ કિંમત સૌથી મોટી આવે, કારણ કે અહીંયા 10 ની 11.6 ઘાત થાય, અહીંયા 10 ની 15.4 ઘાત થાય, અહીંયા 10 ની 8.9 ઘાત થાય. સૌથી મોટી વેલ્યુ આ થાય. જો આને સિક્વન્સમાં ક્રમ પ્રમાણે ગોઠવાનું થાય તો બી છે ફર્સ્ટ ક્રમે આવે. અત્યારે પહેલા હું આ ટીક કરી દઉં છું કારણ કે આપણો આ જવાબ છે. પણ એના પછીના ક્રમે તો કે સી, એના પછીના ક્રમે એ અને લાસ્ટમાં કયું આવે ડી. આ સ્થાયીતાનો ક્રમ થાય. પ્રશ્નમાં જોજો, સવર્ગ સંયોજનોના રંગ એ સ્ફટિક ક્ષેત્ર વિપાટન પર આધાર રાખે છે. પછી આપણને 3 સંકીર્ણ આપ્યા છે અને એમાં જે તરંગ લંબાઈનો શોષણનો સાચો ક્રમ છે એ આપણને પૂછેલું છે. હવે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે તો એના માટેની સંજ્ઞા છે ડેલ્ટા ઈ, બરાબર. અને તરંગ લંબાઈ માટેની સંજ્ઞા છે લેમ્બડા. ઈ અને લેમ્બડાનો સંબંધ આ પ્રમાણે છે, આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે પરમાણ્વીય બંધારણમાં. E = hc/લેમ્બડા. આને તમે અથવામાં કઈ રીતે લખી શકો? આને તમે અથવામાં લખી શકો છો ડેલ્ટા ઈ. ચલે છે, આ બે અચળાંકો છે એટલે અહીંયા ચલે છે કરી નાખ્યું, 1/લેમ્બડા. એટલે આ બંનેને આ પ્રમાણેનો સંબંધ આવ્યો. હવે બીજું, આ ચેપ્ટરની અંદર તમે એવું પણ જાણ્યું છે કે લિગેન્ડની પ્રબળતા છે, લિગેન્ડની પ્રબળતા એ સ્ફટિક ક્ષેત્ર વિપાટન સાથે સમપ્રમાણમાં ચલે છે. મતલબ એવો થયો કે જો કોઈ લિગેન્ડ પ્રબળ હશે તો એનાથી સ્પ્લિટિંગ એટલે કે વિપાટન વધારે થશે. એટલે જેટલો લિગેન્ડ પ્રબળ હશે એટલો આ ડેલ્ટા ઈ વધારે હશે. એનો મતલબ એવો થયો કે આ સૂત્ર છે ને એમાં ડેલ્ટા ઈ ની જગ્યાએ તમે લિગેન્ડની પ્રબળતા પણ મૂકી શકો. એટલે હજી આપણે આવી રીતે આમ કરી શકીએ, લિગેન્ડની પ્રબળતા આવી રીતે. હવે આપણી પાસે જે લિગેન્ડ આપેલા છે ને એ જોતા જઈએ. જો અહીંયા એક તો એમાઇન આપ્યો છે, અહીંયા સીએન આપ્યો છે અને અહીંયા H2 આપ્યો છે. આ 3 આપ્યા છે. તો આપણી પાસે લિગેન્ડને આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે ગોઠવી દો. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી, આ શ્રેણી પ્રમાણે પ્રબળતાનો ક્રમ તમે આપી શકો છો. તો એમાં કાર્બન વાળો છે સૌથી વધારે પ્રબળ થાય, કાર્બન વાળો છે CN. ત્યાર પછી બીજા ક્રમે કોણ આવશે તો કે નાઇટ્રોજન વાળો, અને ત્યાર પછી ઓક્સિજન વાળો યાને કે H2 આવશે. આ લિગેન્ડની પ્રબળતા થઈ. અહીંયા હું લખું છું પ્રબળતા. હવે જુઓ, લિગેન્ડની પ્રબળતા અને લેમ્બડાને વ્યસ્ત સંબંધ છે. એનો મતલબ એવો થાય છે કે જો પ્રબળતા વધારે હશે તો તરંગ લંબાઈ છે ઘટશે, બરાબર. તો હવે અહીંયા તમે તરંગ લંબાઈ લખો. તો તરંગ લંબાઈ પ્રમાણે તમે ગોઠવો તો CN કરતા તરંગ લંબાઈ NH3 માટે વધારે થાય અને એના કરતા H2O માટે વધારે થાય, બરાબર. આ જ વસ્તુને તમે અથવામાં કરીને લખો તો H2O ને આગળની પોઝિશન ઉપર રાખો, NH3 ને વચ્ચેની પોઝિશન ઉપર રાખો અને CN ને લાસ્ટમાં રાખો. તો જુઓ, H2O આગળની પોઝિશન ઉપર ક્યાં છે? H2O આગળની પોઝિશન ઉપર આ એકમાં છે, પછી NH3 અને પછી CN. એટલે આપણો જવાબ આવશે C. હવે સવાલને બરાબર એક વખત રીડ કરો
અને એવું લાગે ને તો ફરી વખત જોઈ લો એટલે તમને આખું સમજાઈ જશે. તો પહેલા તો આપણી પાસે આ 0.1 મોલ આપણને આ પ્રકારનું સંયોજન આપવામાં આવેલું છે. હવે એમાં સિલ્વર નાઇટ્રેટ સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 0.2 મોલ AgCl પ્રાપ્ત થાય છે અને આપણને એની શું પૂછવામાં આવેલું છે તો કે વાહકતા પૂછવામાં આવેલ છે. બરાબર. ચાલો પહેલા તો આ જે સંયોજન આપણને આપવામાં આવેલું છે એને આપણે બીજી રીતે બતાવી દઈએ. જો પહેલા આને સંકીર્ણ સ્વરૂપમાં લઈએ તો આ કોબાલ્ટ, પછી હું અહીંયા NH3 લખું છું. હવે હું અહીંયા સ્ક્વેર બ્રેકેટ કરું છું. આપણી પાસે Cl3 છે. હવે ફોકસ કરજો આના ઉપર. આ 0.1 મોલ હતો. જ્યારે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરીને ત્યારે 0.2 મોલ AgCl બન્યો. મતલબ Ag સાથે નાઇટ્રેટની જગ્યાએ કોણ આવ્યું છે? Cl આવ્યો છે, Cl. અને એ પણ 0.2 મોલ થયો. એ 0.2 મોલ ત્યારે થયો હોય કે આઉટસાઇડ, યાને કે આ સ્ક્વેર બ્રેકેટની બહાર, જેને કાઉન્ટર આયન કહેવામાં આવે છે, ત્યાં Cl ની સંખ્યા 2 હોય ને તો જ આ પોસિબલ બને. એટલે આપણે અહીંયા Cl2 લખવા પડે. કારણ કે સિલ્વર નાઇટ્રેટ સાથે બ્રેકેટની અંદર રહેલા ક્લોરીન ક્યારે ભાગ ન લે, બહારના જ ભાગ લે. એટલે આપણી પાસે Cl અહીંયા 3 હતા તો હવે 1 બચ્યો. ફરી એક વખત જુઓ તમે. આ એક સંકીર્ણ છે પણ એણે આવી રીતે મિક્સ કરીને આપેલું છે. આપણને ખબર નથી કે Cl કેટલા બહાર છે કેટલા અંદર છે. એ હંમેશાની પ્રક્રિયાના આધારે ખબર પડે. તો સિલ્વર નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા કરી તો 0.1 મોલમાંથી સીધા 0.2 મોલ થયા. એટલે એનો મતલબ એવો થયો કે આની કરતાં ડબલ થયું એટલે બહારના ભાગમાં ડબલ ક્લોરીન હોવા જોઈએ. જો અહીંયા 0.3 લખેલું હોત તો 3 ક્લોરીન બહાર હોત. જો 0.1 ની સામે 0.1 હોત તો અહીંયા 1 જ હોત. બરાબર. તો આ પ્રમાણેનું સંયોજન આપણી પાસે સંકીર્ણ સંયોજન બન્યું. હવે આપણને વાહકતાની વાત કરેલી છે તો આપણે શું કરીશું? આ સંકીર્ણ છે એને બ્રેક કરી નાખીએ. તો એક તો સ્ક્વેર બ્રેકેટ આપણી સામે મળશે, જેમ કે કોબાલ્ટ, અહીંયા એમાઇન છે, લિગેન્ડ 5, ક્લોરાઇડ છે, ક્લોરાઇડો લિગેન્ડ છે, અને Cl છે. તો Cl ઉપર માઇનસ ચાર્જ આવે એટલે આના ઉપર +2 ચાર્જ કરવો પડે. તો આપણી પાસે આ એક આખો આયન બન્યો. એટલે આ આખો એક આયન અને આ 2 આયન થયા. તો 1:2 પ્રમાણ થશે. એટલે વાહકતા આ પ્રમાણે આવશે 1:2. આ પ્રશ્નમાં આપણી પાસે 1 મોલ આ એક સંયોજન છે. એની સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા થાય છે અને 3 મોલ AgCl પ્રાપ્ત થાય છે. તો સંકીર્ણનું સૂત્ર શું છે ને એવો આપણને સવાલ પૂછેલો છે. હવે આની અંદર આખો કહાનીનો ટર્નિંગ પોઈન્ટ છે ને એ અહીંયા છે. 3 મોલ AgCl મળે ને એટલે આ સૂત્રને આપણે કંઈક આ રીતે લખવું પડે. પહેલા ક્રોમિયમ લખો. H2O ની સંખ્યા કેટલી છે? 6 છે. એટલે H2O અહીંયા 6 કરી નાખો. હવે આને સ્ક્વેર બ્રેકેટ આપો. હવે બ્રેકેટની બહાર Cl કેટલા લખવાના એ જોવાનું છે. તો અહીંયા કેટલા 3 મોલ મળે છે. એનો મતલબ 3 ક્લોરીન બહારના ભાગમાં છે. આ 3 બહારના ભાગમાં હોવાનું એક રીઝન, પહેલું રીઝન સમજજો તમે કે 1 મોલ આની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે થઈ, આની આ સંકીર્ણની પ્રક્રિયા, ત્યારે 3 મોલ મળ્યા ને એટલે સિલ્વર સાથે 3 ક્લોરીન એટેચ થયા. એટલે બહાર હોય ને એ 3 જ એટેચ થાય. એટલે આ એક કારણ એ હતું. કારણ નંબર 2 કે અહીંયા સંકીર્ણની મેક્ઝિમમ આપણા જે ચેપ્ટરમાં અથવા આપણા કેમિસ્ટ્રીના સિલેબસમાં જે સવર્ગાંકની વાત કરીએ તો એ સવર્ગાંક અહીંયા આપેલો છે એ 6 છે. આ 6 લગભગ મહત્તમ સવર્ગાંક છે. 6 થી વધારે નથી હોતો. તો H2O ની સંખ્યા 6 છે. એટલે H2O જે છે એ લિગેન્ડ તરીકે વર્તે છે અને એની સંખ્યા 6 અહીંયા મેક્સિમમ થાય. તો એનો મતલબ અહીંયા ક્લોરીન જે આપણને આપેલા છે 3 તમારે બહાર રાખવા પડે. તો આ સૂત્ર ક્યાં લખેલું છે? જવાબ છે D ની અંદર. તો આપણો જવાબ આવશે D. હવે જો આની અંદર તમારે IUPAC નામ જ્યારે આપવાનું થાય ત્યારે પહેલા લિગેન્ડ પકડવાના. લિગેન્ડમાં આપણી પાસે આ પહેલો આપેલો છે એમાઇન. સ્પેલિંગ હંમેશા ઇંગ્લિશમાં શરૂ કરવાનું. એટલે એમાઇનનો AM થી શરૂ થાય અને ક્લોરાઇડનો CH થી શરૂ થાય. તો આલ્ફાબેટ પ્રમાણે પહેલા A આવે એટલે પહેલા આપણે એમાઇન લખવાનો થાય. બરાબર. અને એની સંખ્યા કેટલી છે? 2. એટલે ડાય એમાઇન અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. આમાં ડાયક્લોરાઇડો લખ્યો એટલે આ ના આવે. પછી આવશે 2 ક્લોરીન હોવાથી ડાયક્લોરાઇડો. એટલે અહીંયા ડાયક્લોરાઇડો છે, આમાં પણ ડાયક્લોરાઇડો છે, અહીંયા પણ ડાયક્લોરાઇડો છે. ત્યાર પછી ત્રીજું નામ આવશે આપણી સંક્રાંતિ ધાતુ હોય છે એનું. પણ અહીંયા કોઈ ચાર્જ નેગેટિવ નથી એટલે પ્લેટિનમ નામ મૂળ જે છે એ જ રાખવાનું. તો અહીંયા પ્લેટિનમ છે, આમાં પણ પ્લેટિનમ છે અને અહીંયા પ્લેટિનમ. હવે ખેલ આખો ઓક્સિડેશન નંબર ઉપર જાય.
તો એમાઇન છે ને એ ન્યુટ્રલ છે, એટલે આનો ચાર્જ 0 હોય, જ્યારે આનો -1 ચાર્જ હોય. તો એવા -2 થાય એટલે સ્વાભાવિક છે કે પ્લેટિનમનો +2 થાય, તો આખે આખું ન્યુટ્રલ થાય. બરાબર, એટલે +2 ને રોમનમાં આવી રીતે દેખાડવામાં આવે છે. મને જવાબ આવશે એ. હવે જો સવર્ગ સંયોજનોની સ્થાયીતા છે ને એ ચક્રીય રચનાના કારણે જોવા મળે, અને એને કિલેટ અસર કીધેલું છે. સૌથી વધુ સ્થાયી એટલે કે આમાં સૌથી વધારે કિલેટ અસર ક્યાં જોવા મળે ને એ આપણે આની અંદર મેળવવાનું છે. ઓકે, ચાલો જુઓ. હવે આપણી પાસે આ 4 લિગેન્ડ છે. 4 લિગેન્ડમાં દરેકને ઓળખીએ આપણે. CO છે ને એને ટૂંકમાં કહેવામાં આવે છે કાર્બોનિલ, અને આ કાર્બોનિલ છે એ એકદંતીય છે, એટલે આનાથી કિલેટ રચના ન થાય. CN છે એ પણ એકદંતીય છે, એટલે આ પણ આપણો જવાબ ન આવે. આ ઓક્ઝેલેટો છે, આ સાયનાઇડો છે, આ ઓક્ઝેલેટો છે, અને ઓક્ઝેલેટો છે એ દ્વિદંતીય છે. હવે દ્વિદંતીય હોય ને એનાથી કિલેટ અસર થાય, આનાથી થાય, એટલે આપણો જવાબ આવશે C. બરાબર, કારણ કે હંમેશા કિલેટ અસર માટે તમારી પાસે બલી હોવા જરૂરી છે. બહુદંતીય લિગેન્ડ, બહુદંતીય લિગેન્ડની અંદર દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય આવે. જ્યારે H2O યાને કે એકવા છે ને એ પાછો એકદંતીય છે, એટલે આ પણ જવાબ આવતો નથી. એટલે જ્યારે તમને આ પ્રકારના સંકીર્ણ આપેલા હોય ત્યારે તમારે લિગેન્ડ ચેક કરવાના, એટલે તમને લિગેન્ડનું કોષ્ટક જે છે ને એ ખાસ આવડવું જરૂરી છે. કયા એકદંતીય, કયા દ્વિદંતીય, કયા ત્રિદંતીય, કયા ષટદંતીય. બરાબર, તો આ દ્વિદંતીયની કેટેગરીમાં આવે છે, એટલે આના દ્વારા ચક્રીય રચના થઈ શકે છે. ભૌમિતિક સમઘટકતા ધરાવતો સંકીર્ણાયન જણાવો, એટલે જવાબ આવશે એ. બરાબર, હવે બાકીના કેમ 3 ન આવે એની પહેલા વાત કરી દઈએ. દાખલા તરીકે B છે ને એમાં આને આપણે મેટલ કયો, તો આ A3B પ્રકારની રચના થઈ, કારણ કે આ A છે એ એક એમાઇન પહેલા પ્રકારનો લિગેન્ડ, B છે ક્લોરાઇડ પ્રકારનો લિગેન્ડ. A3B જે હોય ને એની અંદર ક્યારેય પણ ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે. હા, એટલું ખરું કે આના બદલે, ધારો કે આની બદલે A2B2 આપેલું હોત, મતલબ એમાઇનની સંખ્યા પણ 2 અને ક્લોરાઇડોની પણ સંખ્યા 2 હોત ને તો પોસિબલ થાત, પણ એવું નથી આપ્યું. અહીંયા બધા જ એમાઇન છે, આ બધા સરખા હોય ને એટલે આ પણ પોસિબલ નથી. બરાબર, કારણ કે સમઘટકતા માટે થોડુંક તો કંઈક વેરિએશન હોવું જરૂરી. અને આની અંદર આ 5 છે અને આ 1 છે, એટલે આ જે છે A5B પ્રકારની રચના થઈ, અને આ પ્રકારના સંકીર્ણમાં પણ ક્યારેય પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, એટલે આ પણ આવવાનું નથી. હવે વાત કરીશું આપણે આ જે પહેલું સંયોજન છે ને એની. તો આમાં પહેલા ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ પ્રકારની બનશે. એમાંથી પહેલા હું તમારી સામે ટ્રાન્સ બતાવું છું. તો આ પહેલા વચ્ચે ક્રોમિયમ લઈ લેવાનું, અને બીજું આપણી પાસે 6 લિગેન્ડ છે, એટલે તમારે શું કરવાનું, એક સમતલમાં એવી રીતે ચોકડી પાડી દેવાની અને ઉપર નીચે લઈ લેવાનું, એટલે અષ્ટફલકીય ભૌમિતિક આકાર થાય. એમાં ટ્રાન્સની અંદર કેવું હોય, પહેલા 2 ક્લોરીન પકડી લેવાના, અને ક્લોરીન છે ને એને તમારે અહીંયા સામસામા મૂકી દેવાના, એટલે આ ટ્રાન્સ થયું. પછી H2O બચ્યા છે, તો H2O એક અહીંયા રાખી દો, એક આ બાજુ રાખો, એક પાછો અહીંયા રાખો, અને એક તમે અહીંયા રાખો. તો આ એક જોડી સામી થઈ, એક જોડી આ સામી થઈ, એક જોડી આ સામી થઈ. બરાબર, સરખા સામસામે રાખવાનું, તો એને ટ્રાન્સ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીશું સીસ. સીસ કઈ રીતે બને, તો કશું જ નથી કરવાનું, આ ક્લોરીનને ત્યાંનો ત્યાં રહેવા દો, અને બીજો એક ક્લોરીન છે ને એને ઉઠાવીને આ બાજુ મૂકી દો, એટલે બની જશે. તો આપણી પાસે ક્રોમિયમ છે, અને આપણે 6 લિગેન્ડને ગોઠવવા માટે આ રીતની રચના કરવાની. હવે આપણે શું કરવાનું, ક્લોરીન અહીંયા ને અહીંયા રાખો, બીજો એક ક્લોરીન હતો ને એને ઉઠાવીને આ બાજુ મૂકી દો. તમે આમાંથી કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો, આ 1, 2, 3 અને આ 4 જગ્યા છે, એમાંથી આ જગ્યાએ મૂક્યો છે, કોઈ ઇશ્યુ નથી, અહીંયા પણ મૂકી શકો છો. હવે H2O ઓટોમેટિક અહીંયા આવશે, અને એવી રીતે અહીંયા પણ H2O, આ H2O અને H2O. આપણે ઓક્સિજન જે છે ને, જો આ ઓક્સિજન છે બધા ક્રોમિયમ સાઇડ રાખ્યા છે, કારણ કે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન કરે છે. જે દાન કરતા હોય ને આની સાથે જોડેલા રાખવા. બીજું આના ઉપર પ્લસ ચાર્જ છે, એટલે આવી રીતે બ્રેકેટ કરીને અહીંયા પ્લસ તમે કરી શકો છો. બરાબર, તો આ રીતની ભૌમિતિક સમઘટકતા આની પોસિબલ છે, આ બાકીના 3ની પોસિબલ નથી. આ પ્રશ્નમાં આપણને અષ્ટફલકીય સંકીર્ણ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી 18,000 સેન્ટીમીટર ઇનવર્સ આપેલ છે. પછી ચતુષ્ફલકીય માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જીનું વેલ્યુ જે છે એ આપણને પૂછવામાં આવેલું છે, કેટલું છે. બરાબર, તો અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય આ બંનેની CFAC નું રિલેશન આ પ્રમાણે થશે. અહીંયા હું લખું છું ડેલ્ટા ટી,
ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. જો હવે ધ્યાનમાં રાખજો, આ ટી એટલે ટેટ્રાહેડ્રલ, ઓ એટલે ઓક્ટાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ એટલે અહીંયા તમે લખી શકો છો ચતુષ્ફલકીય, અને ઓક્ટાહેડ્રલ એટલે અહીંયા લખી શકો છો અષ્ટફલકીય. બરાબર, ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. તો આપણને અષ્ટફલકીય માટે CFSE ની વેલ્યુ આપેલી છે, એટલે એક સ્ટેપ આપણે આગળ વધીએ. અહીંયા 4/9 એમને એમ રાખીએ, ગુણ્યા અહીંયા જે ડેલ ઓ આપેલું છે 18,000 લઈ નાખો. હવે તમે છેદ ઉડાડશો એટલે અહીંયા આ રીતે છેદ ઉડશે, 9 દૂડી 18 અને 8,000 આપણો જવાબ પડશે. 8,000 અને સેન્ટીમીટર ઇન્વર્સ એનો એકમ થશે. બહુ સિમ્પલ છે. આ સૂત્ર તમને યાદ હશે ને તો આ જવાબ આવી જશે, એટલે બીજું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પ્રશ્નમાં આપણને ઉભયદંતી લિગેન્ડની વાત કરેલી છે, એને કારણે કઈ સમઘટકતા જોવા મળે એવું કીધેલું છે. જો કે આના કારણે સીધો જવાબ તો પડી જ જાય, પણ છતાં આપણે સવાલને રીડ કરવો જરૂરી છે. તો પેલેડિયમ સાથે અહીંયા ફિનાઇલ ગ્રુપ છે, પછી SCN છે, થાયોસાઇનેટો કહેવાય. અને અહીંયા પેલેડિયમ સાથે ફિનાઇલ છે અને આઇસોથાયોસાઇનેટો છે. તો ઉભયદંતી લિગેન્ડ અહીંયા SCN અને અહીંયા NCS છે. ઉભયદંતી લિગેન્ડ એને કહેવાય કે એક એવો લિગેન્ડ આપણી પાસે હોય કે જેની મદદથી આપણે બે અલગ અલગ પરમાણુઓ દ્વારા સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકીએ. જેમ કે અહીંયા સલ્ફર દ્વારા બને છે પેલેડિયમ સાથે, અને અહીંયા નાઇટ્રોજન દ્વારા બને છે પેલેડિયમ સાથે. તો બંને એક વખત ફરીથી આપણે જોઈ લઈએ. જો બરાબર, આમાં સલ્ફર છે એ પેલેડિયમને ઇલેક્ટ્રોન પેર આપશે, અને અહીંયા નાઇટ્રોજન છે એ પેલેડિયમને ઇલેક્ટ્રોન પેર આપશે. તો મતલબ એવો છે કે હવે સમઘટકતા જે જોવા મળશે કઈ ટાઈપની હશે, આવી રચના થઈ તો કઈ ટાઈપની છે એવો સવાલ થયો. તો જવાબ છે લિંકેજ સમઘટકતા. કારણ કે આની સાથે જે લિંક થઈને પેલેડિયમ સાથે, એમાં પહેલી લિંક સલ્ફરે કરેલી હતી પહેલા સંયોજનની અંદર, અને બીજામાં નાઇટ્રોજને કરેલી હતી. ઓલરેડી આમાં જેટલા પણ પરમાણુઓ છે એટલા જ પરમાણુઓ આમાં છે, સંખ્યાથી માંડીને બધી રીતે. ખાલી લિંકનો ફેરફાર છે, મતલબ જોડાણનો ફેરફાર છે. પેલેડિયમ સાથે આ ફિનાઇલ ગ્રુપ તો બે જગ્યાએ સરખું જ છે, પણ આમાં SCN માંથી સલ્ફરે કનેક્શન કર્યું છે અને આમાં નાઇટ્રોજને કનેક્શન કર્યું. એટલે લિંક જે થઈને એને કારણે સમઘટકતાને લિંકેજ સમઘટકતા ટાઇટલ આપવામાં આવેલું છે. બે સંયોજનો આપવામાં આવેલા છે અને એની સમઘટકતા ચેક કરવાની છે. પહેલા આપણે એ ચેક કરીએ કે સમઘટકતા પોસિબલ છે કે કેમ. જેમ કે અહીંયા કોબાલ્ટ છે તો આમાં કોબાલ્ટ છે, ઓકે. સલ્ફેટ 1 છે તો સલ્ફેટ 1 છે. M-5 છે તો અહીંયા M-5 છે. હવે આ સાઈડ બ્રોમિન છે તો આ બાજુ બ્રોમિન નથી. ધેટ મીન્સ આની અંદર સમઘટકતા પોસિબલ નથી, કારણ કે આ બાજુના જેટલા પણ પરમાણુઓ જેટલી સંખ્યામાં હોય એટલા જ આ બાજુ હોવા જરૂરી છે. એની વેરવિખેર ગોઠવણી હોય તો ચાલે, પણ જે આ બાજુ છે ને એ જ બધું આ બાજુ હોવું જરૂરી છે. અહીંયા બ્રોમિન નથી, આ એની મિસ્ટેક છે, એટલે સમઘટકતા ન મળે. આ પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે કયો કિલેટિંગ લિગેન્ડ નથી, એવો સવાલ આપણને પૂછવામાં આવેલો છે. ચાલો હવે જુઓ તમે. પહેલા આપણી સામે છે થાયોસલ્ફેટો. બરાબર, થાયોસલ્ફેટો. એનું સ્ટ્રક્ચર હું તમારી સામે ડ્રો કરું છું, પ્રેક્ટિસ કરવી જરૂરી છે. થાયોસલ્ફેટોની અંદર સલ્ફર છે ને એના બે પરમાણુઓ એકબીજા સાથે ડબલ બોન્ડથી એટેચ થયેલા હોય, અને બાકીના છે એ ઓક્સિજન હોય. સલ્ફરની ટોટલી 6 સંયોજકતા હોય, એટલે અહીંયા ઓક્સિજન, આની પાસે લોન પેર છે, આની પાસે પણ લોન પેર છે. બટ એક જ સલ્ફર સાથે બંને ઓક્સિજન એટેચ થયેલા હોવાથી આ જે છે ને એ એકદંતીય છે, અને એકદંતીય લિગેન્ડ હોય ને એ ક્યારેય પણ કિલેટિંગ લિગેન્ડ તરીકે ન વર્તી શકે. એટલે ફિલહાલ આપણો જવાબ થાયોસલ્ફેટો થાય. પણ બાકીના સ્ટ્રક્ચર પણ આપણે તૈયાર કરવા જરૂરી છે, કારણ કે ઓલ ઓવર આપણે આખા ચેપ્ટરની તૈયારી કરવી જરૂરી છે. ઓક્ઝિલેટો કઈ રીતે બને એને માટે તમારે અહીંયા 2 કાર્બન લઈ લેવાના. કાર્બનની સંયોજકતા 4 હોય છે, એટલે આપણે આવી રીતે 4 બોન્ડ બતાવી દેવાના. અહીંયા 2 ઓક્સિજન આવશે અને 2 ઓક્સિજન અહીંયા આવે. એમાંથી સિંગલ સંયોજકતાવાળા ઓક્સિજન હોય ને, આ બંને જો અલગ અલગ કાર્બન પરમાણુઓ સાથે છે, એટલે એના કારણે શું થશે કે બંને લોન પેર પોતાની પ્રદાન કરી શકે છે, એટલે આ દ્વિદંતીય થશે. દ્વિદંતીય થઈને એ કિલેટિંગ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. બરાબર. ત્રીજું આવે છે ગ્લાયસિનેટો. ગ્લાયસિનેટોનું સ્ટ્રક્ચર જુઓ તમે. અહીંયા પહેલા એક કાર્બન પાડવાનો છે, પછી અહીંયા બીજો કાર્બન પાડવાનો છે. આ કાર્બન સાથે તમારે એમાઇન ગ્રુપ NH2 જોડવાનું છે. નાઇટ્રોજનની સંયોજકતા 3 હોય, એક લોન પેર હોય. આ કાર્બનની 2 હાઇડ્રોજન દ્વારા અહીંયા ટોટલી 4 સંયોજકતા કમ્પ્લીટ કરી દેવાની.
આની ચાર પૂરી કરવા માટે એક ઓક્સિજન લેવાનો અને અહીંયા એક ઓક્સિજન છૂટો રાખવાનો છે તમારે, બરાબર. તો આના દ્વારા અને આના દ્વારા એમ બે અલગ અલગ, અહીંયા જુઓ લોન પેર વાળા પરમાણુઓ આ કાર્બન સાથે એક છે ને એક આની સાથે છે, એટલે બંને દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રદાન થશે, એટલે આ પણ કેવું થશે, દ્વિદંતીય. અને હવે ડી લઈ લઈએ. ડી ની અંદર આપણને આપ્યું છે ઇથેન 1 ડાયમાઇન. બહુ ઈઝી છે. ઇથેન માટે બે કાર્બન લ્યો, પહેલા ઉપર એક એમાઇન ગ્રુપ જોડો, બીજા ઉપર એમાઇન ગ્રુપ જોડો, અહીંયા વચ્ચે બોન્ડ કરો, કાર્બનની સંયોજકતા 4 કરવા માટે બે હાઇડ્રોજન લગાડો, અહીંયા પણ બે હાઇડ્રોજન લગાડો, એટલે આની 4 સંયોજકતા થાય. આની પાસે લોન પેર, આની પાસે લોન પેર, આ બંને અલગ અલગ કાર્બન સાથે છે એટલે બંને લોન પેર આપી શકશે, એટલે આને પણ તમે કહી શકો છો દ્વિદંતીય. તો આપણે જવાબ દ્વિદંતીય હોય ને બધા કિલેટિંગ લિગેન્ડ તરીકે વર્તી શકે. એક દંતીય એક જ એવો છે કે જે કિલેટિંગ લિગેન્ડ તરીકે વર્તી ન શકે. પ્રશ્ન પૂછ્યો છે કે લિગેન્ડ તરીકે કોણ આમાં વર્તતું નથી. હવે લિગેન્ડ તરીકે વર્તવા માટે કન્ડિશન એવી છે કે એની પાસે લોન પેર યાને કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જરૂરી છે. પહેલા આપણે NO લઈએ. જો NO નું સ્ટ્રક્ચર, પછી NH4+ નું સ્ટ્રક્ચર, આ બધાના સ્ટ્રક્ચર આપણે 1 by 1 અહીંયા નીચે ઉતારતા જઈએ. તો NO ની અંદર કંઈક આ પ્રમાણેની રચના થશે. આ આપણો નાઇટ્રોજન છે, આ ઓક્સિજન છે. નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય અને ઓક્સિજન પાસે 6 હોય, એટલે એમાંથી 2 ઇલેક્ટ્રોન એ અહીંયા નાખે, એટલે 3 એની પાસે બચ્યા, એટલે 5 પૂરા. આની પાસે 6 હોય, એમાંથી 2 અહીંયા નાખ્યા અને આવી રીતે. તો ઓક્સિજન છે એનું ઓક્ટેટ કમ્પ્લીટ થયું. અને આ શું છે કે ઓડ ઇલેક્ટ્રોનના કારણે, એટલે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોનના કારણે નાઇટ્રોજન છે એની હાલત આવી રહે છે, અને એને કારણે નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દાન કરી અને પોતે બોન્ડ બનાવે છે, બરાબર. તો આ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. હવે વાત કરીએ NH4+ ની. તો અહીંયા નાઇટ્રોજન છે એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 5. 5 ને આપણે આ રીતે બતાવી દઈએ. આ 1 2 3 અને અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા હાઇડ્રોજન એની સાથે બોન્ડ બનાવે, અહીંયા બોન્ડ બનાવે, અહીંયા બોન્ડ બનાવે, એટલે 3 ઇલેક્ટ્રોન તો યુઝ થયા. આ બાકીના 2 છે ને એ H+ સાથે એ પોતે આ આખી પેર છે એ પ્રદાન કરી દે, એટલે આપણે આવી રીતે આમ બોન્ડ બનાવી શકીએ છીએ. તો હવે નાઇટ્રોજન પાસે કે અહીંયા હાઇડ્રોજન પાસે કોઈ પણ પ્રકારની વધારાની લોન પર રહેતી નથી. આ બધું બોન્ડમાં જ આવી જાય છે, માટે લિગેન્ડ તરીકે આ વર્તી શકતું નથી, એટલે જવાબ આવશે B. પછી આમાં CH2 NH2 જે લખેલું છે એમાં નાઇટ્રોજન ઉપર વધારાની લોન પેર હોય છે, એટલે આ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તી શકે છે. અને કાર્બન અને ઓક્સિજનની અંદર અહીંયા ટ્રિપલ બોન્ડ બને છે, અને આ સિવાય કાર્બન પાસે વધારાની લોન પેર હોય છે, કારણ કે ઓક્સિજન પાસેથી દાન મેળવે છે, એટલે માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ, એટલે આ અહીંયા જે ધાતુ આયન હોય છે એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે, આ લોન પેર આપી શકે, એટલે આ લિગેન્ડ તરીકે વર્તે, આ પણ વર્તે છે, આ પણ વર્તે. આને આપણે લિગેન્ડ તરીકે શું નામ આપ્યું છે? નાઇટ્રોસિલ. આને આપણે ઇથેન 1 ડાયમાઇન અથવા ટૂંકમાં આને આપણે EN પણ કહીએ છીએ, અને આ કાર્બોનિલ છે. ઓકે, પણ આનું નામ ક્યાંય નથી, એટલે આ લિગેન્ડ તરીકે વર્તી શકતું નથી. હવે બંને વચ્ચે કઈ સમઘટકતા જોવા મળે એવો સવાલ પૂછેલો છે. પહેલી વાત આપણે કરીએ લિંકેજ સમઘટકતાની. તો લિંકેજ માટે આની અંદર ઉભય ગુણી લિગેન્ડ હોવો જરૂરી છે, જે નથી, એટલે આ કોઈ ચાન્સ નથી. દ્રાવક મિશ્રણની અંદર આપણે પાણીના અણુ લેવા પડે, તો આની અંદર બ્રેકેટ જે છે એની અંદર H2O 6 અણુઓ છે, બરાબર. જ્યારે અહીંયા બ્રેકેટની અંદર અહીંયા 5 અને બહારના ભાગમાં 1. પછી સાથે સાથે રંગમાં પણ ફેરફાર છે, એટલે આને તમે દ્રાવક મિશ્રણ સમઘટકતામાં મૂકી શકો છો. આયનીકરણ માટે આયનો અલગ અલગ બનવા જોઈએ, જો કે અહીંયા Cl જ છે, બરાબર, એટલે એ પોસિબિલિટી આની અંદર નથી. હવે આપણે આનું IUPAC નામ બનાવવાનું છે. એના માટે સૌથી પહેલા લિગેન્ડ પકડવાના છે. તો અહીંયા NH3 એટલે એમાઇન છે, જેનો સ્પેલિંગ A થી શરૂ થાય. ક્લોરાઇડ એનો સ્પેલિંગ C થી શરૂ થાય, અને નાઇટ્રાઇટો લખેલું છે એટલે N થી શરૂ થાય. તો આલ્ફાબેટ પ્રમાણે A પહેલા આવશે, એટલે પહેલા તો એની સંખ્યા આપણી પાસે કેટલી લખેલી છે? 2. એટલે ડાયએમાઇન આપણે સિલેક્ટ કરવાનું થાય, તો આમાં ડાયએમાઇન પહેલા નથી, આમાં પણ ડાયએમાઇન પહેલા નથી. અહીંયા એક જગ્યાએ ડાયએમાઇન છે અને એક જગ્યાએ અહીંયા ડાયએમાઇન છે. ત્યાર પછી Cl છે ને એને ક્લોરાઇડો, આલ્ફાબેટ પ્રમાણે ક્લો થી શરૂ થાય, C થી શરૂ થાય, એટલે ક્લોરાઇડો થશે. અહીંયા ક્લોરો લખેલું છે, તો આ ગલત છે, એટલે આપણો જવાબ અત્યારે આ થશે, પણ 1 by 1 ચેક કરતા જઈએ. આનું નાઇટ્રાઇટો થાય. અને બીજું નાઇટ્રોજન પ્લેટિનમને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, એટલે N નો ઉલ્લેખ થયેલો છે. જો ONO લખેલું હોય તો અહીંયા O કરેલું હોય, ધ્યાનમાં રાખજો તમે, બરાબર. ONO અહીંયા બ્રેકેટમાં હોય તો, પણ અહીંયા NO2 લખેલું છે. પછી આના બ્રેકેટ ઉપર કોઈ ચાર્જ બતાવ્યો નથી. જો નેગેટિવ ચાર્જ બતાવ્યો હોય તો પ્લેટિન નેટ થાય,
પણ પોઝિટિવ ચાર્જ અથવા તો ન બતાવેલો ચાર્જ હોય તો પ્લેટિનમ નામ યથાવત હોય. હવે આ +2 કઈ રીતે? તો Cl ઉપર -1 ચાર્જ હોય, NO2 ઉપર -1 ચાર્જ હોય. જ્યારે એમાઇન છે ન્યુટ્રલ છે, તટસ્થ છે, તો આ બેનો -2 છે. એને બેલેન્સ કરવા માટે આનો +2 હોવો જરૂરી છે. રોમનમાં એને આવી રીતે લખવામાં આવે, માટે જવાબ C રાઈટ રહેશે.